આજે અમે બધા જો રોડ ઉપર બેઠા છીએ, ગામડા જેવું લાગે છે. અહીં તો કેટલા 7:30 થયા, કેટલા પોણા 8 પોણા 8. આમ જો આ બધું ગામડા જ લાગે. આપણે બેહી એટલે હાવ ગામડું. આ લોકો કોઈ બારા ન હોય ના ભાઈ, તો ગાડીમાં ચોતરીને આ દરવાજામાં કર્યા એમ કોઈને અંજાર ન હોય કાંઈ. હા, અને એ આપણે આ જો બસ આવી, આ એની 2 માળવાળી બસ. તોય કેટલા લોકો જાગે છે. દેવાંશીબેન જય સ્વામિનારાયણ. બેઠા જો આજે બારે અમે કમાસી અહીંયા ઓટલા ગોતી લીધા હો. સતદેવીદાસ અમરદેવ હેતલબેન હજી જાગો છો? કેટલા વાગ્યા ત્યાં? 12. જય સ્વામિનારાયણ. અત્યારે 12 વાગ્યા. ખૂબ સરસ. 12:23 અહીં પોણા 8 થયા, પણ તમને ન લાગે પોણા 8 થયા હશે એવું જો. જય વંદે માતરમ. જમુન તો ભેગી રાખે, આપણી એકલી જ છે. આઝાદી માટે સંદેશો આપો એમ. જે દેશમાંથી આપણા એ દેશમાં અત્યારે હું બેઠી હું ને, એ દેશમાંથી આપણો દેશ આઝાદ થયો એટલે આપણા દેશ ઉપર ગર્વ જ હોય ને. એટલે આપણને ગર્વ હોય આપણા દેશ ઉપર. 15મી ઓગસ્ટ. હા, કાલ મારા ભત્રીજાનો જન્મદિવસ છે. એ અથર્વ, હેપી બર્થડે અથર્વ. અત્યારે ત્યાં ઇન્ડિયા છે, એનો જન્મ અહીંયા થયો છે. નટવર પીપળિયા જય સ્વામિનારાયણ. સતદેવીદાસ અમરદેવીદાસ. લંડનમાં છું. ત્યાં જો અહીંયા જો બધા પાર્ટી કરે. બાર છે તો ત્યાં બધા પાર્ટી કરતા હોય. અત્યારે રાત છે તોય કેટલા 150 લોકો જોવે છે. હા, હું અત્યારે લંડનમાં છું. લંડન યુકેમાં છું. જય માતાજી, જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ. લંડનમાં છું. હા ગોપી, તાર કેવું ચાલે છે અત્યારે શીખવાનું સંગીત બધું? કાજુ કેમ છો? યુકેમાં વોટફોર્ડમાં છું અત્યારે. કિંગ્સ ઈ તો આપણું નામ પાડ્યું છે. ઈ તો આ લોકોએ બજરંગ દળ નામ, ઈ તો આપણા વાળાએ પાડ્યું છે બજરંગ દળ. ના, ઈ બજરંગ દળ હે ને, આ બધા છોકરા જ રહેતા ને મકાનમાં, એટલે ઈ કે બજરંગ દળ નામ પાડી દીધું. ઈ તો આપણે પાડેલું છે. પણ આ જો બુસી રેલવે સ્ટેશન ની સામે અત્યારે અહીંયા ઘર છે, અને વોટફોર્ડમાં છે આ પેલું રેલવે સ્ટેશન બુસીનું. ચાલ્યા કરે. ગોપી શીખજે હો. અત્યારે મોર્નિંગ નથી, ગુડ નાઇટ છે. જો અહીંયા રોડ ઉપર એકદમ ટ્રાફિક ન થાય. 2 એરા માર્યા હોય. પેલી સાઈડ જવા વાળા પેલી સાઈડ જાય, પેલી સાઈડ જવા વાળા પેલી સાઈડ જાય. 2 એરા જ મારેલા હોય. જો
કે આમ રોડ ક્રોસ કરવા વાળાને અહીંયા જ ગાડી ચલાવવાની, ઓલી સાઈડ પેલી ચલાવવાની. અહીંથી બે પાર્ટ પડે, જે સાઈડ જવું હોય ને એ સાઈડ ગાડી ચલાવવાની. પછી બે અલગ, ત્યાંથી અલગ. એટલે અહીં ટ્રાફિક જ ન થાય. કાલે ઓપનિંગમાં ગેસ્ટ તરીકે બોલાવી હતી અમદાવાદ. સરસ ગોપી, ખૂબ નામ રોશન કરો દેશનું અને સંગીત શીખો. મસ્ત. ત્યાં ફરવા ગયા. મારો પરિવાર છે, મારો પરિવાર પાસે આવી છું. અહીંયા કેટલા વાગ્યા? 7:45. ગોપી, આશીર્વાદ છે તમારા, મારા નહીં, ભગવાનના. ભગવાનના આશીર્વાદ હોય હંમેશા. હું તો દાનવીર દાતા થકી થાય એટલી મદદ કરાવતી હોઉં છું, એટલે સાચા આશીર્વાદ તમને દાતાના હોય. સાચા આશીર્વાદ દાતાના હોય. અને એ દાતાએ જ્યારે તને સંગીત શીખવા માટે બધું લઈ દીધું, તો તું શીખી શકસ. અને ગોપી, ખૂબ આગળ વધ. પછી જે દાતાએ તને સંગીત શીખવાડવા માટે બધી મહેનત કરી, એને પહેલાં યાદ કરજે. હંમેશના માટે હું કહું છું, એને પહેલાં યાદ કરજે. એક છોકરી છે મા વગરની, અને સંગીતની ઓલી લેવું હતું હાર્મોનિયમની, અને હોશિયાર એ છોકરી. પછી આ લંડનમાં એક બેન છે ને, એને મેં વાત કરી, તેને લઈ દીધું હતું. તો હાચા અધિકારી ઈ જ કહેવાય ને. આપણે તો એક નિમિત્ત છીએ, હાચા તો એને લઈ દીધું. હા, એને લઈ દીધું હતું. તો એને જ્યારે ભલે હજી તો નાની છે, પણ સ્ટેજ પ્રોગ્રામ કોક દી કરે તો પેલું તો એને જ હોય ને, દાતાના હિસાબે. આપણે તો ઠીક. હા, સેવા માટે જોડાઈ ગયા છો. તે ક્યારે આવો છે? ખબર નહીં ક્યારે આવું છું, પણ આવી જઈશ. મસ્ત. અમે માસીને જોઈ બેઠા બધા, અને અહીંયા ઓટલો ગોતી લીધો. આપણા ઇન્ડિયાની જેમ. અમે ઓટલા ગોતી જ લઈ. જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાત કા બનાવી દેવાની. ના ના ગોપી, એવું કાંઈ ન હોય. ભગવાનના લીધે આગળ આવી, પણ એક દાતાને યાદ રાખવાના બસ. એના હિસાબે તમે છો. અને આપણે જ્યાં આશાનું હરિદ્વાર બનવાનું છે, એ બધું દાતા થકી જ બનવાનું છે. અને એવી દીકરીઓને રાખવી છે અને એને ખૂબ આગળ લઈ જાવી છે. મારો એવો વિચાર છે કે મારી હરેક બેન છે ને એવી આગળ આવે, દેશ વિદેશમાં પહોંચે અને ભારત દેશનું નામ રોશન કરે. વિચાર તો છે બધા, પછી વિચારને ભગવાન પૂરા કરશે. હું આવીશ એટલે એક નવા જ વિચાર સાથે આવીશ, અને ખૂબ બહેનોને આગળ લઈ જવાય. બહેનો દીકરીઓને એના પોતાના પગભર બનાવી, જેથી કરીને કોઈ દિવસ જીવનમાં સંકટ આવે ને તો એના પગ પર ઊભી રહે બધી બહેનો. તમે વયા ગયા, અહીંયા સૂનું થઈ ગયું. ના ભાઈ, હું ક્યાંય નથી ગઈ, ત્યાં જ છું. સૂનું થવા દેવાનું નથી.
માસી થોડીક આમ ચાલતી જવા હા આપો આ લીમડી પ્રોગ્રામમાં કાંઈ વાંધો નહીં, બની જાય પછી આવજો, બની જાય ને પછી આવજો. યુકે છે, યુકે, યુએસએ નથી, યુકે છે. હવે ગમે ત્યાં પ્રોગ્રામ હોય મને કહેજો, ચોક્કસ ચોક્કસ કહીશ. અહીંયા કેટલા વાગ્યા? ના ભાઈ, સેવાનું તો વ્યસન પેલું જ છે. લાઈવ તો આ બધાને જોવા માટે બતાવી, એટલે એવું વ્યસન નથી. પણ તમારા જેવા વિચાર ને એવી હું, એટલે તમારા જેવા વિચાર હોય એવી હું. તમને બધાને હાય કીધું. કલ્પેશ બેન ભજન પ્રેમી, કલ્પેશ સિંગર, સુરત ગુજરાત. ત્યાં સ્વામિનારાયણ મંદિર છે બધે જઈશ, સ્વામિનારાયણ મંદિરે પણ જઈશ. અને ત્યારે બધાને દર્શન કરાવીશ. પણ હજી આવી એનું 8 દિવસ થયા, તો 8 દિવસ ઘેરે રહી હવે બધાને મળીશ અને બધાની ઘરે જવાની છું. અહીંથી 3-3, 4-4 કલાક દૂર છે, એમની ઘરે પણ જવાની છું. બધાના મેસેજ આવ્યા જ છે, એટલે જેને પણ ઘરે બોલાવે છે ને મને લંડનમાં, બધાને ઘરે આવીશ. હા, ફૂલ બધા પીવા અહીંયા તો હું હા, ઈ તો આખું બનેલું જ છે ને. જય સ્વામિનારાયણ. કેટલા વાગ્યા? તોય બધા કેટલા 150 લોકો જોવે છે. કેટલા બધા જાગે છે. કેદી આવશો? હજી તો 1.5 મહિનો થઈ જશે આવીશ ત્યાં. નમસ્કાર. અહીં ટાઈમ વહી જાય આ ઘરે રોડ ઉપર હે ને. આ ઘરે અંદર નો ગમે, બહાર જ ગમે. એટલે તે બધા અને ઓલી ઘરે અંદર જ ગમે, બહાર નો ગમે. કામાસી પણ બહાર તો ત્યાં કોઈ હોય નહીં, ત્યાં બગીચો હોય પણ એ ઘરે અંદર જ, અને અહીંયા બહાર ગમે. અહીં બહુ બધા ઘર છે અમારે. કા આ બધા આવતા જ હા, ક્યાં રોકાવું એ વિચાર કરવો પડે, એટલા ઘર છે. બધાને ઘરે બબે દિવસ રોકાવાનું, તો આમ બધાને ઘર પૂરા. રસ્તા સારા છે ત્યાં, અહીંયા સારા છે. અહીં બધું ઓનલાઈન સિસ્ટમ છે.
તમારે એક અરજી કરો તો બધી ઓનલાઈન અને તરત જ તમને જવાબ મળે. જય સ્વામિનારાયણ. 12:30 થયા. ત્યાં 12:30 થયા. હા, 12:40 થઈ. પોણો વાગ્યો ને. બિપિનભાઈ સુઈ જાવ, હજી જાગો છો? ક્યાં ગયા ભાભી મારા? હવે સેવામાં આવે ને ભાઈ છે. સુરત આવો એટલે આવજો ચોક્કસ. હો, આવીશ. આશાબેન ને લાઈવ આતુરતાથી રાહ જોઈ. હાર્દિકભાઈ કે તમે લાઈવ આવો ને એની આતુરતાથી રાહ જોઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અત્યારે કેટલા વાગ્યા એમ અહીંયા? 7:45. 8:10 વાર છે. બિપિનભાઈ કાલે ટાઈમ હોય તો જાજો ગામડે. બાળકોને પીઝા ખવડાવવાના છે અને ગામડે ગૌશાળામાં લીલું કાલ નાખું. મુંબઈ જાવ છો? કાંઈ વાંધો નહીં, જઈ આવો. રોલ આવજો ચોક્કસ. માસી તમારું નામ વિજયાબેન છે? આમાં કોક એવું કહે છે વિજયા ફઈને જય શ્રી કૃષ્ણ કહેજો. જય શ્રી કૃષ્ણ મને નથી ખબર, મેં આજે પૂછ્યું. ફાફડા ચટણી સમોસા હા આજે જ બનાવ્યા હતા સવારમાં, પણ હું ઉઠી નહોતી. આ બધા બનાવ્યા હતા. મન ગાંઠિયા ભાવે નહીં. મન દેવાન છે બધ ભાખરી કરી દીધી. મન ગાંઠિયા ના મન નહોતા ખાવા. મન કીધું મન નો ભાવે ગાંઠિયા. હા આજે જ ગાંઠિયા બનાવ્યા. અત્યારે ભજીયા બનાવ્યા સવાર. દર સન્ડે ના અહીંયા ગાંઠિયા જ બને. દર સન્ડે સવારમાં ગાંઠિયા જ. હા વારા ફરતી બધા ખાય ને. હા એને ગાંઠિયા જોઈએ જ. કેતન ને જોઈ. મને નો ભાવે. મને ગાંઠિયા નો ભાવે. કાજલબેન આવડે ને એટલે 2 વાર થયા એને પ્રોગ્રામ હાંજે તેદી મળવા આવ્યા. હું બી લાઈવ ની રાહ જોઉં છું. થેન્ક યુ જે પણ જોતા હોય ને રાહ, એના માટે થેન્ક યુ. બેન આશા મારી સરનેમ છે. મનોજભાઈ બાની ચોક્કસ થેન્ક યુ. વિચારશું. લંડન ની શેર કરવા દી. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. હા ગુજરાત ની મોજ એટલે જ કહું મોટા ગોતી જ લઈ. ભલે ના ગુજરાતમાં હોય પણ ઓટા ગોતી જ લઈ બધાય. દાબેલી મળે, બધું મળે. બધું ઇન્ડિયાનું મળે. ત્યાંથી જ બધું આવતું હોય. બધું મળે. એક વસ્તુ આપણા ફ્રૂટ તો કેટલી જાતના મળે. ફ્રૂટ તો આપણે ત્યાં ન મળે ને એટલા ફ્રૂટ અહીં મળે. વિપુલભાઈ છે ભજીયા. કાજલ ને કહીજો બનાવે. આજે કાજલ ભાભી પાર્ટીમાં ગયા છે. બેન જમીન રાખી ત્યારે રથના આંસુ જોઈને પણ બેન અમને આંસુ આવી ગયા. તમારા વગર ઇન્ડિયા અધૂરું લાગે એવું કાંઈ નથી. આપણે કે ન હોય તો બધું ચાલે જ છે ને ચાલતું જ રહેવાનું. આપણે તો ખબર નહીં ઉપરે વહી જવાના. કામ પહોંચી ન પહોંચી પાછા ક્યાં ખબર હે. કાજલ મામી આજે પાર્ટીમાં ગયા છે. કાજલ મામી તમારા. એ કે બધાને મૂકીને નથી જવું એમ કહેતા બપોરે. તો વ્યવહારે જ જવું પડે ને. કે નથી જવું. મને એમ થાય કે તમને બધાને મૂકીને જવાનું મન નથી થતું. હા જય માતાજી. ક્યાં ગામ છો? લંડન.
જય માતાજીની અલકેશી ગઢવી અંબાજી, સરસભાઈ જય માતાજી, જય માં ખોડલબેન, મોહિત પટેલ. કઈ ઋતુ ચાલે છે અત્યારે? તો ત્યાં ઉનાળા જેવું ઋતુ અહીં ચાલે છે. ઉનાળો જ છે. હા, અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે. ના ના, એ કે ત્યાં ભૂરીઓની સ્ટાઇલ કેવી ગપ્પા, અહીં કોઈ નવરું ન હોય ગપ્પા મારવા. હા, અહીં કોઈ નવરું ન હોય. ગવર્મેન્ટનો કલાકના તમારે કલાક કામ કરો ને એટલે 9.5 પાઉન્ડ, એટલે ઇન્ડિયાના 950 રૂપિયા. ભાવ ઓછો હોય તો 900 તો થાય જ કલાકના. એક કલાકના ફરજિયાત ગવર્મેન્ટ તરફથી આપવા ના, જેમ તમે ગમે તે કામ કરતા હોય. પકોડીની લારી ન હોય. લારી તો હોય જ નહીં ક્યાંય, બધી શોપ હોય. એટલે આ લોકો ખાલી 5 કલાક કામ કરે તોય 4000 તો થઈ જ જાય દિવસના. એટલે એને આપણે પહોંચી ન પહોંચી, અને એનું બાળક ઘોડિયામાં હોય ત્યારથી એને દૂધના 7-7 હજાર રૂપિયા આવે. એટલે એનું તો ઘોડિયામાં હોય ને ત્યાં એને બાળક કમાતું હોય, એટલે આપણે એને કોઈ દી ન પહોંચી. એની ગવર્મેન્ટ જ આપે. પણ આ લોકો કમાય 100 રૂપિયા કમાય, એમાંથી 20 રૂપિયા ટેક્સ ગવર્મેન્ટ કાપી જ લે. એટલે અને આપણે ત્યાં કેટલા વર્ષના વેરા નથી ભરતા. એટલે એવું બધું હોય ને. જો આપણે બધું ફોલો કરી નિયમ ને બધું, તો આપણે ઘણા સુખી થઈ શકી. અને લોકોનો પગાર કપાઈ ન જ આવે ટેક્સ, એટલે આ લોકો સુખી છે. અહીંયા રાત છે, રાતના 8 વાગ્યા, પણ અંજવાળું છે એકદમ, દિવસ હોય ને એવું. 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. તમને પણ બધાને હાર્દિક શુભકામના, અને ખૂબ દેશની સેવા કરો. એટલે આ દેશ એમ સુખી છે. અને આપણે ત્યાં કલાકના કેટલા 300-400 આપવા હોય તોય નથી મળતા. અહીંયા કલાકના મળે. કાલ હું પૂછતી નહોતી, ગવર્મેન્ટ તરફથી ગમે ત્યાં જોબ કરો ફરજિયાત 9.5 પાઉન્ડ કલાકના આપવાના. આપણે અહીં મળે, ત્યાં આપણે ત્યાં તો કાંઈ આપણે એક કંપનીમાં ન મળે. એટલે અહીંના ઈ તો ત્યાં ઇન્ડિયા કેટલા થયા? 950 થયા ને. ભાવ ઓછો હોય ગણો તો 800 રૂપિયા તો કલાકના થયા ને. 1 પાઉન્ડના અત્યારે 90 100 રૂપિયા હોય તો 950 થાય, 80 હોય તો પણ 800 રૂપિયા કલાકના થયા. 800 તો ગણવાના. કલાકના 800 થયા ને. એટલે જેટલી કલાક ભરે એ પ્રમાણે. એટલે તો 5 કલાક ભરે તો ક્યાંથી વાત? એમ તો 4000 તોય 4000 થાય ને દિવસના 4000. એટલે જોબ એ પ્રમાણે. હા, તો આ બધા તો 8-8 9-9 કલાક નોકરી તો કરે જ. એટલે આવો ઓસ્ટ્રેલિયામાં ત્યાંના વિઝા મોકલજો, એટલે ચોક્કસ આવીશ. બાલ બસા થયા ને, એટલે કે શનિવારે 3 વાગ્યા છૂટા કરી, રવિવારે એટલે બંધ રાખ્યું. પેલા રવિવાર પર ખેંચતા અને ઓલું ભરતા ટાઈમ વધારે 2 કલાક. આ કેટલા વર્ષ પહેલાનું મકાન છે કીધું? ઘણું કીધું. 70 માં બન્યું ને એવું કીધું. હા, આમાં હશે બોર્ડ બેન. 70 માં કેટલા વર્ષ જૂનું આ મકાન છે, પણ તોય હજી એની પરિસ્થિતિમાં કાંઈ નથી થયું. 125 વર્ષ પહેલાનું આ ઘર છે, તોય કાંઈ નહીં થાય આને. 135 વર્ષ. હા, એટલું જૂનું મકાન છે, પણ તોય ખાલી આટલું જ થયું છે. વિચારજો, લેનું બધું આમ દિલથી મજબૂત કામ, એમ ગદ્દારી નહીં. વધારે પૈસા લઈ લે પણ ભેળસેળ કાંઈ નહીં. એમ્બ્યુલન્સ, જો એમ્બ્યુલન્સ કોઈક બીમાર થયું. હાર્દિકભાઈ મારા માટે ચોકલેટ ચોક્કસ લેતી આવીશ. હું આવી જાઉં ને એટલે બધાને જેને ખાવી ને ચોકલેટ ઘેરે આવવાની ખાવા. અનક્ષેત્રએ બધા આવજો. એટલે આ કેટલા વર્ષનું જો બાંધકામ. આ નથી જોતા, આ જો પણ કઈ થાય જ નહીં. ગમે અહીં તો વરસાદ એટલો પડે તોય કઈ ન થાય, રોડ રસ્તા ને કઈ. અને પાણી તો આ ઉપર ક્યાંથી આવી જ ન ખબર હોય, નહીં ટાંકો નહીં કાંઈ. અને ઠંડુ ગરમ થઈને જ આવે. એક નળમાં ગરમ હોય ને એકમાં ઠંડુ. નહીં ગોળા માંડવા
માટલા નહીં ગોળા વિસરવા. હા માં ગોળા તો હોય જ નહીં, માટલાય નહીં, તમારે વિસરવાના જ નહીં. જય દ્વારકાધીશ. આવો જન્માષ્ટમીના દર્શન કરવા. અહીંયા જન્માષ્ટમી કરશું ને, બીસું વન્યું અહીંયા કરશું જન્માષ્ટમી. એટલે વાસણની રસોઈના તેટલા જ થાય અને કોઈ વધારે સમસા હા કાંઈ નહીં, બીજું સાઈસું ડોલુંમાં બધું એમ કાંઈ નહીં. હા એમ એટલે હોય ને. એમ વાસણનું પાછું એ બધું નીકળી જાય. અને આમે તમે જો આ ગમે એટલું ઊંચું, એમ નહીં ઊંચું મકાન હોય તો પાણી ત્યાં સુધી ચડી જાય. તમે ક્યાંય લાઈન જોઈ? નહીં મેં તો હું તો બીજી વાર આવી, મેં ક્યાંય લાઈન જ ન જોઈ. હા ગમે ઊંચા નીચું તો આપણે ત્યાં મોટરું મૂકે પાણીની. એમ નહીં આ ચારનું છે તો એમાં હા એમાંય વહી જાય. એ તો કહું પાણીની મોટર સ્વિચ ચાલુ કરવાનું કાંઈ નહીં, કાંઈ નહીં. ચાલુ કરવાના. ખાલી નળ જ તમારે ચાલુ કરવાનું, પાણી સતત ચાલુ ને ચાલુ. ક્યાં બધું આ દેવાંશી બેન મારા માટે શું લાવશો? પેલા તમે આવજો ને, તમે કયો શું લઈ આવું? પેલા તમે આવજો તો ખરા. લંડનમાં છી, કેટલું રોકાવાના, કેટલું રોકાવાની છું હજી. ગોવિંદભાઈ કેમ છે તમારા પપ્પાની તબિયત? નિયત અને દાનત હોય તો બધું કામ. સાચી વાત છે, 100%. આવો દીદી બેંગ્લોર, ચોક્કસ આવીશ. અત્યારે લંડનમાં છી અને જો રેલવે સ્ટેશન જો ટ્રેન નીકળી વહી ગઈ. દેવાંશી બેન મારા માટે ઘર બુક કરાવજો. એમ તો એ ભાઈને મળવું પડે, મને કોઈ નો આઈડિયો, અને મને એવો કાંઈ મોહય નથી, એટલે મને કાંઈ ઘરની કાંઈ હું એવું પૂછું નહીં. હું ખાલી દેશમાં શું મદદરૂપ થાય ને એ હું અહીં બેઠી બેઠી જાણું. એને એમ ન પૂછું કેટલાને ઘર હે, મારે અહીં લેવું નહીં શું. મારે અહીં રહેવું જ નથી, મને ગમતું જ નથી. મારા દેશની સેવા કરવી છે. એ બધા ભલે રે. સારું છે મોટા બેન, થેન્ક યુ ભાઈ. આવો આફ્રિકા, વિઝા મોકલજો એટલે આફ્રિકા આવી જઈશ. USA વાળાએ તૈયારી કરી છે કે બેન તમારે અમારા સગાવાલાને બધા ત્યાંય છે, આવવાનું જ છે એવું. એટલે મેં કીધું હમણાં નહીં, પછી હું આવીશ. લંડનમાં કઈ જગ્યાએ કહું ને, આમ વોડફોર્ડમાં હોય, પછી આ બુસી રેલવે સ્ટેશન સામે અમારા ભાઈઓ બહેનોના જ ઘર છે, એટલે ક્યાં ઘેરે મજા આવે ઘેરે રોકાઈ જાઉં. જે કે આજ સવારથી આ ઘેરે આવી ગઈ છું. બુસી છે એના રેલવે સ્ટેશનની સામે જો ટ્રેન નીકળી. એટલે મજા આવે ઘેરે રોકાઈ જાય. આપણે તો શું હોય, તૈયાર જમવાનું હોય. પરવાડ જઈ ત્યાં નાગરિક થવું હોય તો શું કરવું પડે મને ન ખબર હોય. એ બધી આ બધા અહીંયા રહે ને એને પૂછવું પડે. આવો ખોડિયાર હોટલ જમવા, ચોક્કસ. ત્યાં બાઇક બહુ ઓછી દેખાય. હા બાઇક બહુ ઓછી. અહીંયા કાર કરતા બાઇક મોંઘા. કાર સસ્તી ને બાઇક મોંઘા એવું. હા તે આપી જાઉં તો સારું. લ્યો અહીં બેઠા શરબત આવી જાય એટલે મોજ છે. આપો આપો અમને શરબત આપો. મોજ છે મોજ. ખાઈ પીને મજા. ભાભીને બેન ને કાંઈ ન કરવા દે, ખાઈને ઊભું થવાનું. મેં કીધું આઈ નહીં રહું તો આવી હાચવો તો કે આ આવી જ હાચવી. જો શરબત આવી ગયું. જય સ્વામિનારાયણ. ચાલો બધા પીવા. જય સ્વામિનારાયણ. મંદિરમાં ત્રિરંગો લહેરાય છે અમારે રોજના માટે. રોજના માટે લહેરાય છે, એટલે લહેરાવાની જરૂર જ રોજના માટે લહેરાય છે. વિદેશમાં રહીને કેટલો દેશ પ્રેમ હોય તો તમે જોવો જ છો ને કે
ત્યાં બાળકોને જમાડે, કોઈ એવા લોકો એને મદદરૂપ થાય, એટલે કેટલા મદદરૂપ બનતા હોય છે. એટલે એ એક આનંદ છે કે ભલે વિદેશમાં રહે છે પણ કમાઈને આપણા દેશને કેટલી મદદરૂપ બને છે ને. ત્યાંનું શરબત લેતા આવજો. માંડવી 550 કિલો. હા સૂકી માંડવી આજ મેં ભાવ પૂછ્યો. હા મેં કીધું કોથરા મોઢે ત્યાંથી ડાયરેક્ટ ખેડૂતને લઈને મોકલવી જોઈએ. કેટલી મળે આ કમિશનિયા વચ્ચે કેટલું ખાતા હોય ખેડૂત, કઈ ન મળે. કિલા પોણા કિલા ને કોથળે કે 3 લાખની ખાંડી થાય એમ ગણતરી કરતા હતા. હા 3 લાખની ખાંડી થાય ડાયરેક્ટ ખેડૂત ન્યાય મોકલી હોય તો કેટલું ખેડૂત કમાય ત્યાંના. આ બધા વચેટિયાઓ જ નથી પહોંચવા દેતા. હા ઈ જ ને, ખેડૂત નથી કામતા, બીજા કામે. ઇન્ડિયામાં એ જ વાંધો છે. એની કઈક ઝુંબેશ ચલાવી જોઈએ વિચારીને. આ જમીન જ નથી, આ જમીન કઈ થતું જ નથી. સ્ટ્રોબેરી થાય છે, અમે સ્ટ્રોબેરી ખેતરમાં જવાના છીએ, એટલે અહીંયા કઈ થતું જ નથી. અહીં જમીન છે પણ કઈ થતું જ નથી. ત્યાં જમીન વાવવા મળે કેજો, રાખી લઈ. ઓલા ગોવિંદભાઈ, મારા પપ્પાને તમારા જેમ જમીનનો બહુ જ શોખ, બહુ એટલે બહુ. કે 2000માં 20 કિલો દેશું માંડવી. સાચી જ વાત છે. આજે મને મગજમાં ચડી જ ગયું છે. ભલે ને વાંધો નહીં. ના ના એ ભેગા કર્યા છે નથી. જાવું છે હા એ લેવાનું. તમારે ઘર જાવું છે? વિજયભાઈ લેવાનું છે હો ગાડીને. હારું ને ઓલું હાલો ઓલું જો તમને કહો ઈ બિલ જો તો કે છે જમીન વાવવા મળે તો રાખી લઈ ગયા. આમાં બધા ગયા જમીન જ નથી મળતી. આ ક્યાં થાય છે લંડનમાં? માંડવી આજ પૂછ્યું ને 650 550 કિલો. તો ત્યાંથી ને ખેડૂત પાસેથી આવે ત્યાં કેટલી થાય? આ આવે જ નહીં એ જ વાત. દર્શી લાવશે આપથી લઈ દે બેન, લઈ દે એ તો વ્હીલચેર નહીં લઈ લો બધું. એટલું બધું લઈને જાઉં? હું અહીં રોકાવ છું, હું તો રોકાવ છું. ભગવાન તમને આખી દુનિયાનો પ્રવાસ કરાવે કે ન કરાવે, ખાલી એટલું કહેજો કે લાખો માણસને આપણે જમાડી રોજ, એવું કરાવે ભગવાન. બસ આખી દુનિયાને બહુ ફરવાનો શોખ નથી. જમકું ને બધા ખીજવે કા એટલું એક ટાણા બધું કરે તોય તો ખીજવા જ કરે. ભક્તિ બહુ કરે. જમકું ભક્તિ બહુ કરે તો ખીજવે. ભક્તિ બહુ કરીને ખીજાય ને મગજ શાંત. જેનો ભક્તિ ખાસ કરીને મગજ શાંત બોલ્યા વગર નહીં ચાલે. ના મારો તો કહો મેં ક્યારે માર્યો નથી. લાવ માલ ખરા કેવું લાગે. અમે ઇન્ડિયા મારા આમાં કઈ નથી દેવું. આ કે ગાડી આમાં લાઈવ માં કે છે કે વિજયાબેન ને જય શ્રી કૃષ્ણ કહેજો. તમને કહું મારા આમાં નથી દેવું. આ ગાડી વાંધો નહીં. જાઓ બધા. જમાઈ નો હોય કાઈ નહીં. જમાઈ ભાઈઓ છે ને. હા માસી ને ના હું તો અંબે હાલે પહેરે કરી બેનપણી ના વિડીયો મોકલવા ઉપર લઈ લો. લીધો નથી. જો કેવા આચવે બધા. જો અહીંયા જો બધું આખું ગ્રુપ કેટલું બધું આ બધા એને મૂકવા જાય. અમારે આ 2 ઘર જ ભેગું થયું તો આટલા ભેગા થયા. વિચારો 5 ઘરે 5 ઘર ભેગા થાય કેટલા ભેગા થાય? મને તેમ ગા છે કેતનભાઈ ગાડી એન ગાડી આમ મૂકી હોય.
અમારા બધા બહેનોને કે હું રોકાવાની જ થોડાક દી કા બધાને સિયારામ. હાલો કાંઈક દેશ આઝાદ થયો ને તો કાંઈક ભક્તિ કરજો એવું કેસ બધાય. બેસ ને એક સટાઈ લેતા આવો ને અંદર લઈ લ્યો ને સટાઈ. કેટલા આમ જો ત્યાં 1 વાગ્યો તોય કેટલા 150 લોકો જોવે. હા 1 વાગે તોય 150 લોકો જોવે. હા ભાઈ ક્યાં ને આમ તો જો કૂતરું લઈને નીકળે જોજો. કેવું કૂતરું હતું મને તો બીક લાગે જો કઈક બેસવાની લેતી ચોક્કસ દિવાળી ત્યાં કરશું. અમે જાગી જ ને હજી અહીંયા કેટલા વાગ્યા ત્યાં જાગવાનું છે ને તમારે બધા વાતું કરી છે. 8:20 થઈ. ત્યાં શાંતિ નથી. પૈસા છે ને અહીં પૈસા નથી શાંતિ. એ ભૂલ છે. અહીંયા શાંતિ જ છે બહુ શાંતિ. અમુકને અહીંયા વધારે એ લોકોને શાંતિ. એટલી દોડા દોડ ને એવું નથી. ત્યાં બિચારા મહેનત એટલી કરે ફળ ન મળે અને અહીં થોડીક મહેનત કરે ઘણું મળે. પણ આપણને ગમે એમ તો આપણો દેશ ને એટલે વધારે પસંદ. મેરા ભારત મહાન અને હોવું જ જોઈએ આપણું ભારત મહાન. રખડતા કૂતરા જોવા ન મળ્યા. એ રખડતા ન મળે. એક ની સાથે એક મળે કા થોડી ગોલી બાજુ લઈ લે. બસ બસ. હાર્દિક કુમાર ક્યાં ભાઈ ગયા? હે પ્રભુ ક્યાં સિટીમાં છો? આઈ લવ માય ઇન્ડિયા. સાચી વાત છે. જય હિન્દ. કાલ મારા ભત્રીજાનો જન્મદિવસ છે અને અહીં લંડનમાં જન્મ થયો છે. ભગવાનને પ્રાર્થના કરી કે ભલે લંડનમાં જન્મ થયો પણ લંડનમાં ભલે રીએ કમાય અને ભારતનું નામ રોશન કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. તમે પણ બધા ભગવાનને પ્રાર્થના કરજો. કાલે 1 વર્ષનો થશે. એનો 15મી ઓગસ્ટના જ બર્થડે છે. ભલે વિદેશની ધરતીમાં જન્મ થયો છે પણ ભગવાનને કંઈ હંમેશના માટે ભારત દેશના સંસ્કાર આવે અને ભારત દેશનું નામ રોશન કરે ભલે વિદેશમાં રહે તોય. બે અંદર ગયું કઈક. ગમે એટલું કમાવ ભારત યાદ આવે. યાદ આવે. શું વાવ્યું છે?
પીળા ફૂલ આવે ને સૂર્યમુખી થઈ ગયું. વેલ વાવી દેવાય. આ ઝાડવું હતું બહુ મસ્ત કાપી નાખ્યું. પણ એ બેસવા થાય ને. કેટલા વાગ્યા? 8:30 વાર છે 5 મિનિટની. ચાલો તમે બધા સૂઈ જાઓ. ગુડ નાઇટ. અહીંયા હજી વાર છે બહુ સુવાને, એટલા માટે તમે બધા સૂઈ જાઓ. હેપી બર્થડે. થેન્ક યુ. સુરત આવજો ચોક્કસ. ચોક્કસ. હા, રાતના 8:30. ત્યાં તમારે 1:30 વાગ્યો હશે ને? તમે સવાર 5 વાગે ઉઠો ને ત્યારે અમે અહીં સૂઈએ. હેપી બર્થડે. જીવનમાં રમે સસ્તા રહો, માતા પિતા ગુરુદેવના આશીર્વાદ રહે, મારા સેવાનો સાચવી તો બની સદાય. હા, હું એમ કહું મારા ભત્રીજાને ભગવાન એવું જીવન આપે બસ. અહીં લંડનમાં જન્મ છે પણ હંમેશના માટે ભારતના સંસ્કાર જીવંત રાખે, કેમ કે આ દેશનું નાગરિક છે. પણ સંસ્થા સારી છે, ખૂબ સરસ છે, સાચી વાત છે. પણ હંમેશના માટે હજી તો 1 વર્ષનું થયું, પણ આપણે બધાને અહીંયા ભલે લંડનમાં રહીએ પણ એ જ શીખવાડવાનું, ભારતનું જ બધી કલ્ચર સંસ્કૃતિ બધું. જય દ્વારકાધીશ. આ શું રાડું નાખે કા ચડી ગઈ હોય? પગમાં જાણે બેયમાં એમ જ. ચડી ગઈ હોય ને? આમાંય બહાર બેસે? આ ખૂણે ને આ ખૂણે. એ નહીં, આ તો હું જોઈ આવી. આમાંય બેઠા હોય, બહાર બેઠા હોય. આની કોઈ બધાય બનાવ્યું ને ગાર્ડન જેવું. બેઠા હોય ને? લાવો તો હું જોતી આવું. અટાણે નહીં હોય આની ગાર્ડનમાં. અત્યારે નહીં હોય ને? હમણાં ચાલુ થયા યાર ડીજો લેમ્પ કરે. પછી કેટલા વાગ્યા સુધી રાતે? 12 મ્યુઝિક ચાલુ થાય. કાલા કીધી ધમકી નથી. ચક્કર મારવા હું અહીં ગઈ હતી. હાય હાય કરતા હતા ભૂડિયા. હા, આ મસ્ત છે. આપણે સાસણમાં છે ને એવી રીતે ઝૂંપડી બુપડી. આમાં આપણે આ 3 મકાન પાડીને એવું જ બને ને? પેલા ઈ જ લેવાની વાત હાલતી હતી ને પૂણાનું. ઈ નહીં, આ 3 આપણા મકાન પાડી નાખી તો એવી રીતે જ બનાવવાનું. અહીં મોલ બનશે ને? હોલને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ. આ મોલય બને ને પછી આ ફ્લેટય બને ને? આ બધા એ જે ઈ બધા હોલ જ છે આ બધા. ભાડે જ દેવાના. આખું નીચે દવાખાનું. આ બધા કોમર્શિયલ જ છે. બેન તમે સારી સેવા કરો, ભગવાન સારું પરિણામ આપશે. બસ સારું, ચાલો. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. તમે બધા સુઈ જાવ હવે. નાસ્તો સુરત જેવો નહીં મળતો, મળે બહુ સરસ, બધું મળે. ગોલાય મળે છે. એક દિવસ હું ખાવા જવાની છું, એટલે બધું મળે છે. સા મળી. સીએનજી રિક્ષા છે, આજે જ જોઈતી. સારું થયું તમે મને પૂછ્યું, આજે જ જોઈતી. કા મને જતીનભાઈ આજે અમે શાકભાજી લેવા ગયા ને તો મને સીએનજી રિક્ષા બતાવી નાની. હું એમ કહેતી હતી કે નહીં મળે, તમે એક વસ્તુ તો ન જ હોય એમ, પણ એ કે આખા લંડનમાં 3 રિક્ષા છે, તો આજે મેં રિક્ષા જોઈ. ના ના, લાઈવ ચાલુ રાખો. કેટલુંક ચાલુ રાખશું હવે? એમાં એવું હોય ઓલું એક નાખી. માં ભારતી પાસે પ્રાર્થના કે વિદેશમાં જન્મ થયો. હા, એ તો કરશે જ. અમને એવું જ છે કે ભલે જન્મ અહીં થયો પણ દેશની સેવા કરશે, કેમ કે
આમ ઘરનું વાતાવરણ જ એવું છે. અને ભાઈનો પણ નિયમ જ છે કે ભલે આપણે અહીં બોલવાનું ગુજરાતી બધું, ભગવાનનું મંદિર અને રોજ આરતી સમયસર પૂજાપાઠ, એટલે ભગવાન કરશે જ. પણ પ્રાર્થનાથી ઘણીવાર શક્ય ન હોય, શક્ય બની જતું હોય છે. તો તમે બધા પણ જો 2 માળની બસ નીકળી. અને અહીંયા કેવું કે આજે જ આ લોકો કહેતા હતા કે ફ્રીમાં હતું, કંઈક ટ્રેનનો બંધ હતી તો બસ ફ્રીમાં લઈ જાય. એટલે આજે આ બધા કહેતા હતા, મેં સાંભળ્યું એટલે આનંદ થયો કે 1 દિવસ તો આપે છે, 8 દિવસમાં એમ ખાલી જાય છે. ના ભરેલી હતી, એક ભરેલી હતી, એક ખાલી હતી. ભારત કા માન બડા કરેગા. બસ તમારા બધાના આશીર્વાદથી. એ ભાઈ બેન 2 અહીંનું નાગરિક છે ને ભગવાન કરશે. અહીંયા ફાવી ગયો, અહીં સેવા વગર ન ગમે એવું બધું, એટલે તું અહીં રહેતી નથી. હાઈવે જ છે જો, આ બધું સતત ગાડી ચાલુ હોય. એટલે આ બધા અહીંયા જ છે મારે, હું એક ન્યા હોઉં છું એટલે તો હું ન્યા સેવા કરવા રહું છું. ગમે એમ તો મેરા ભારત માન, અને મારે મારા દેશને ખૂબ મદદરૂપ થાય એટલું બનવું જ. એક જ ધ્યેય છે, કાલ મરતા હોય ભલે ને આજ મરી જાય, પણ દેશ માટે સેવા કરીને જે સ્લમ વિસ્તાર હોય છે એના બાળકોને ભણાવી, જમાડી અને ખૂબ આગળ લઈ જવા છે એવો વિચાર છે. એવી મારી બહેનો, દીકરીઓ એકને એના સપના સુધી પહોંચાડવાનો. પછી ભગવાનની ઈચ્છા, પણ ત્યાં ભૂરિયાને પણ સેવાનો રંગ લગાવી દો. ધીમે ધીમે બધું થશે. ઇન્ડિયા લેતા આવજો આશાબેન, ચોક્કસ. એક તમારો ખાસ આભાર કે તમે તો લંડન ફરો છો, અમને અહીંયા ઇન્ડિયામાં રહીને ફેરવો છો. થેન્ક યુ. મને આનંદ થાય કે બધાને જણાવીએ. જય દ્વારકાધીશ, હેપી બર્થડે. થેન્ક યુ આહિર સંજયભાઈ, થેન્ક યુ. જમકુ યુકેમાં ભ્રષ્ટાચાર નથી, ના જરાય નથી. જય માં ખોડલ. હવે સુઈ જાવ એટલે હું લાઈવ બંધ કરું. ઊંઘ નહીં આવતી તમને બધાને? શું પણ હવે કાલ કરાવજે ને, કેટલું કરાવવું છે આખો દી? શું કરાવે છે? શું કરાવે છે? ચોક્કસ હાર્દિકભાઈ આવીશ, ચોક્કસ આવીશ ભાઈ. બેજા નહીં દેખ બે. બેન ના મજા આવે, આવો આનંદ પાદ ચાલુ રાખો, આનંદ આવે છે. જમવાનો ટાઈમ થયો હશે. આ બધા જો ભલે લંડન મારી પણ એકટાણા કરે છો. એને કે
હા બધા એક ટાણા કરે. ભજીયા ખાધા, ભજીયા આજે વઘારેલી ખીચડી કા ભજીયા. એટલે ભલે ને લંડનમાં રહીએ પણ શ્રાવણ મહિનાના એક ટાણા કરે છે. સતદેવીદાસ, અમર દેવીદાસ. હવે અંધારું થયું, લાઈટ થઈ. લાઈવ ચાલુ રાખો એવું કહે છે. જમવાનો ટાઈમ થયો હશે, જમી લીધું બધાય. તો વિદેશમાં રે બધા ધાર્મિક છે. કોઈ દારૂ નહીં, સિગરેટ નહીં, કાંઈ નહીં. મુખવાસ ખાઈએ, તલનો મુખવાસ ખાય, ધાણાદાર વરિયાળી, બસ એ મુખવાસ ખાય. અત્યારે ઠંડી નથી, ગરમી છે. ઠંડી જ હોય પણ અત્યારે ગરમી છે. આપણે આવું છે, લઈ જાજો. ચાલો હવે બધા સુઈ જા. માવા મળે, માવા મળે અહીંયા હે? ઓલા માવા હો, આ બધા ખાતા. હા તમાકુ અહીં મળે, હા મળે, પણ કોઈ ખાતું નથી આ લોકો. આપણા લંડનમાં ગુજરાતી જાજા રહે છે ને. હા જાજા રહે ગુજરાતી, એકય નથી ખાતા કોઈ. જય સ્વામિનારાયણ. કોઈ નથી ખાતા. જો તમે પૂછો તોય હશે કે નથી ખાતા કોઈ. જો 3 ભૂરી આમ છે, ચાલ્યા જઈશ. એને લાઈટ ચાલુ કરી, અંધારું પડતું એને કાંઈ વાંધો નથી. લે બોલો, આ માણસોને ક્યાં પહોંચવું? એ કે મોંઘા હશે એટલે નહીં ખાતા હોય. કોઈ નથી ખાતું, મોંઘા હોય કેવા હોય, કોઈ ખાતું જ નથી. ગઢડા સ્વામીના છે, સ્વામિનારાયણ કોઈ નથી ખાતા. અને કોઈને કાંઈ વ્યસન નથી. બધા આખું જેટલું ગ્રુપ છે ને, કોઈને કાંઈ એટલે કાંઈ વ્યસન નથી. હા 100 રૂપિયા 3 વિમલ આવે. હવે કાંઈ જાણવું છે તો કયો, આયો બધાને પૂછી પૂછીને તમને જણાવું. હા 150 રૂપિયાની મિરાજ આવે, પણ ખાતા નથી કોઈ. એટલે તમે ન ખાતા, દેશમાં રહેતા હોય ને તો મૂકી દેજો. એ પૈસાનો એક ગલ્લો રાખજો, કોકને ખવડાવી આવજો, મજા આવશે કંઈક. કા કોકને ગોલા ખવડાવી આવજો. કોક ભૂખ્યું હોય ને, કોક રોડ ઉપર, રસ્તા ઉપર, એને ખવડાવજો. ભગવાન લાઈક કરશે ને તમને આનંદ થશે. એટલે કાંઈ વ્યસન હોય ને તો છોડી દેજો. આ તો એવા દેશમાં રહેશે કે બધી છૂટે તોય નથી ખાતા, પીતા નથી, કાંઈ નથી. એટલે હું ક્યારેક વાત કરતી હોય ને, હું કહું આપણે તો ત્યાં બધા આમ ને આમ ને, તો કે મોઢામાં કોઈ ન નાખી જાય. કોઈને પીવું હોય ને તો જ પીવે, મોઢામાં કોઈ દિવસ કોઈ મૂકે જ નહીં. એટલે પીવાય જ નહીં કે ખવાય જ નહીં. ભગવાન ખાવાની કેટલી વસ્તુ બનાવી. હા એ મનને મક્કમ રાખવું પડે. હા સરસ, સારું જીવન. હા અને અહીં પીતા પીતા મને ખબર પડી તો એકાદાને ધોવું હોત ને મારું હોત ને. એટલે એ એક મને, હા આપણા ઘર ફેમિલી કોઈ હોય, ખબર હોય, બીજાને જ ન કહેવાય પણ આપણા પરિવાર સુધી તો આપણે પહોંચી જાય ને. એટલે કોઈ ખાતું પીતું નથી, એનો જ આનંદ છે ને. હે હા એવી ગાડી લેવાય ખુલ્લી. તો આમ જ. જય સ્વામિનારાયણ. અહીંનો સમય કેટલા વાગ્યા અહીંયા? 8:45. હાલો હવે કઈ પૂછવાનું? આ તો માવા ગુજરાતના છે, આનો સાડો ન કરાય બાકી.
ચાલો સુઈ જાવ હવે બધા, બહુ રાત થઈ ગઈ. ગુડ નાઇટ. અને કાલે 15મી ઓગસ્ટની બધાને ખૂબ ખૂબ બધાઈ, અને ખૂબ દેશની સેવા કરો. ખમણ ઢોકળા, કાલે જ ઢોકળા બનાવ્યા હતા, ખાટિયા ઢોકળા. એટલે ખૂબ દેશની સેવા કરો ને આપણા દેશને સાથે મળીને ખૂબ આગળ લઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરી. જો ઓલું ચાલુ થયું હો, આ ચાલુ રાખીને બધાને જોવા મળે. હાલો જાય તો પછી મોડા બધા બિચારા સુઈ જાય ને. ના ભાઈ, બહારથી આ અત્યારે હાઈ હાઈ કરતા તો અંદર નથી જવું. મને એ દારૂ પીતા હોય ત્યાં ગમે ને, ઊભું ન રહેવું ગમે. જો કેટલા બધા આવે છે. થેન્ક યુ બેન, ચાલુ રાખો, આનંદ આવે. હવે સુઈ જાવ બધા, કેટલા વાગ્યા. હા મારા બેન આવે છે હો હવે અહીંયા બધા ભૂરિયા લોકો. કાલ ઓલા કૂતરા નીકળ્યા ત્યાં જ નથી નીકળવાના. આવવાની જ એક કે આપણા દેશમાં બધા એકાબીજાને પગ ખેંચે ને એટલે આગળ નથી. વાતે સાચી હે ને. સાયકલ તો બહુ બધી અહીંયા હોય. સાયકલ છે. સાયકલ તો અહીં બહુ બધી હોય. સાયકલ હોય પણ ઓછી, અત્યારે દિવસના વધારે હોય. દિવાળી શું વાર હવે? ભાદરવો ના 2 મહિનાની વાર દિવાળી. અમાર વજન જાજો નથી. હા પાર્થ ને પણ એને એ છે ને સગાઈ હતી નહીં હોય વસ્તુ છે. ચાલો ગુડ નાઇટ, બધા સુઈ જાઓ. અને અમે બધા હવે બેસી, તમે ઉઠો ત્યારે અમે સુઈ જશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. લવ યુ. મિસ યુ ઓલ ઓફ યુ.